ખુદાની અંદર રાખવાનું છે, પછી મનથી કોઈ કાચી કલ્પના નથી કરવાની નહીં. કારણ કે સદગુરુ મહારાજે આપણને કલ્પવૃક્ષ આપ્યું છે અને જો કાચી કલ્પના કરશું ને તો એનું પરિણામ કાચું આવે. પણ કલ્પના સારી કરવાની છે. બરાબર. ગુરુ મહારાજ ઘરે આવ્યા ગોરધનભાઈના, ગોરધનભાઈને એવું થયું કે આપણે સત્સંગ સભા અહીંયા ઘરે ઘરે જ હોય છે. હવે ઓલો ગુરુવાર મળી નાથાભાઈના ઘરે જાય છે. પણ મનની કલ્પના જુઓ તમે. બરાબર. સિદ્ધ કલ્પના, શુદ્ધ કલ્પના રાખવી બહુ સારી છે. પછી સત્યની વાત કરી છે કે આ વિના મૂળનો વેલો, જો મન વાણી જ્યાં પહોંચી ન શકે, વિના મૂળનો આશે વેલો મન વાણી પર લાગ્યો, અનુભવ્યાના અંતરમાય નિરંતર લાગ્યો. આ તો અનુભવ હોય. સદગુરુ મહારાજ મળ્યા પછી આપણું ત્રીજું લોચન ખોલાણું હોય ત્યારે આપણે આ વેલાને જોઈ શકીએ અને આ વેલાને સમજી શકીએ. પછી આની અંદર જે આવેલો છે એ વિના પાંખનો પંખી છે, ઉડી જાય છે એ હકીકત છે. પાંખું નથી, કાયા નથી, ચાંક નથી, ઇન્દ્રિયો નથી છતાં ભોગી છે, પેડ નથી છતાં એને પ્રાણી કહેવામાં આવે, અને જોગ નથી તોય સંજોગી છે. વાત સાચી છે કે આસન સહિત આસમાન હંસો હાલ્યો ગયો, યોગ યોગથી પર હતો ત્યાંનો ત્યાં રહ્યો. સંજોગ થયો છે આત્માનો શરીરનો, પાછો આવો સંજોગ નહીં થાય. હો, અત્યારે સંજોગ થયો છે ને એટલે પછી આપણે કંઈક રામ નામ હૃદયમાં રાખવાનું છે. ને અત્યારે આ મધ્યમાં આપણે બોલવી છે ને, આ સિવાય શું બીજું સાચું હોય? વર્તમાન કાલને જ સમજો. બરાબર. ભૂતકાળમાં આપણે બોલતા હતા કોઈને ખબર છે? ભવિષ્યમાં આપણે કેવું બોલશું ખબર છે? નહીં. પણ અત્યારે હાલમાં તમે વર્તમાન કાળની અંદર બોલો અને જાણો અને જુઓ અને સત્સંગ કરો. બરાબર. અમારી એક ભાઈ કે બોલો બોલો સાયરી સત બોલો કે તમારા અંતરના પડદાયું ખોલો, સાયરી સત બોલો ને અરે તમે ભાળ્યા વિના શું રે ભાળ્યું નથી અને કેટલી પાખેલી વાતો કરે છે. આમ જુઓ, જોયું છે નહીં? ભાળ્યા વિના હું પાકું. અરે તમે મોઢાઈને સુરે બેઠા મનામાં, એ ગીત મેં ભાળ્યા વિના સુરે ભાકો, સાહેલી સત બોલો ને. એ ભાળ્યા વિનાનું કે ભખાય નહીં. એમાં ઘણી રીતે સમજવાનું છે કે ત્રેતાયુગની વાત કરવી આપણે કરવા જેવી છે, ના નથી, કરવાની છે. પરંતુ કંઈ આપણે જોવામાં નથી આવેલું. અત્યારે હાલમાં જ જે આ મધ્યમાં ઘાટ ઘડાય છે, મધ્યમાં ઘાટ ઘડાય છે. અત્યારે મધ્યમાં જ તમે બોલી રહ્યા છો. અને જ્યાંથી શરીર ઉત્પન્ન થયું છે આદિથી, એમાં તો અંત થવાનો છે. પણ જ્યાં સુધી આ કટકો થોડોક જુદો પડ્યો છે ને, એટલે આમાં બોલતો પુરુષ પધાર્યો છે એને સમજો. વાણીમાં આવે તો વણસી જ આવે, એ સાચી વાત છે. કારણ કે આ તો વાણી મન બુદ્ધિથી પર છે અને એના નામે નથી, રૂપે નથી, ગુણે નથી, ન્યારું પણ છે. એ ઉત્પત્તિ નથી ને એનું પ્રલય પણ નથી. એ ઉત્પન્ન નથી થયો, પ્રલય નથી. નિરાજ મહારાજ કહે છે કે સદગુરુ મહારાજ આપણને આ ભવસાગર તારી શકે માટે સદાય એવો જે દેવ છે એનું ભજન કરો. સદાદિતને સેવો મારા. આવું ભજનમાં સરસ મજાનું સંભળાયું. હજુ ઘણાને આપણે સાંભળવા છે, પણ બહેનોમાં કોકને કહેવી કે હવે તમે એકાદો ઢોળ સંભળાવો અમને, પછી બીજાને આપણે કહેશું.